રાધનપુર શહેરમાં આખલાઓનો ઠેર ઠેર અડીંગો જોવા મળી રહ્યો છે. સોસાયટીના રહીશો, વેપારીઓ સહિત અભ્યાસે જતા વિદ્યાર્થીઓ રખડતા ઢોરને કારણે ભયના ઓથરે જીવવાનો વારો આવ્યો છે. શાળામાં અને ટ્યુશનમાં જવા બહાર નીકળતા વિદ્યાર્થીઓ રખડતા આખલાઓને કારણે પરેશાન બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા પાંજરે પૂરવાની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. પાલિકાની ઢીલી નીતિને કારણે વારંવાર રખડતા ઢોરને લઈને શહેરમાં અકસ્માતની નાની મોટી ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રાધનપુર શહેરમાં રોજિંદો પ્રશ્ન એટલે રખડતા ઢોર. આખલાઓનો ત્રાસ જે હવે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. રખડતા ઢોરોનો આતંક હાલમાં રાધનપુર શહેરની તમામ જગ્યાએ જોવા મળે છે. ત્યારે હવે સોસાયટીઓમાં અને રહેઠાણક વિસ્તારમાં પણ રખડતા ઢોરો અને આખલાઓએ પોતાનો અડીંગો જમાવ્યો છે. રહીશોને ચિંતા છે કે હમણાં જ વેકેશન ખુલ્યું હોવાથી નાના નાના ભૂલકાઓ શાળામાં અને ટ્યુશનમાં જવા બહાર નીકળવાનું થતું હોય છે. ત્યારે આવા આખલાઓ તેઓના માટે ખતરનાક બની શકે છે. પાલિકા તંત્ર દ્વારા પાંજરે પૂરવાની કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓથી લઈને વૃદ્ધોને પણ બહાર નીકળવાનું હોય. આ સમસ્યાનો ઉકેલ આવે તેવું સોસાયટીના રહીશોની અને શહેરીજનોની માંગ ઉઠવા પામી છે. રાધનપુર મુખ્ય બજાર સહિત લાલબાગ વિસ્તાર અને શેઠ કેબી હાઈસ્કૂલથી લઈ બસ ડેપોથી લઈને ભાભર 3 રસ્તા ઉપર અને નજીકની તમામ સોસાયટીઓમાં અવારનવાર આખલાઓનો આતંક જોવા મળે છે. ત્યારે આખલાઓના કારણે ભયના ઓથાર નીચે સોસાયટીના રહીશો હાલ જીવી રહ્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લઈ ઝડપી ઢોર પાંજરે કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.